મોરબીની મહાનગરપાલિકા દ્વારા એક પણ રસ્તાનું સમારકામ નથી કરવામાં આવતું, ત્યારે આજરોજ મોરબી જિલ્લા કોંગ્રેસના માર્ગદર્શન હેઠળ શહેર કોંગ્રેસ દ્વારા મોરબી શહેરના મુખ્ય રસ્તાઓ ઉપર જે મોટા ખાડા પડી ગયેલા છે એ ખાડાની અમે પૂજા કરી છે, શ્રીફળ વધેર્યું છે। કારણ કે મોરબીની મહાનગરપાલિકા દ્વારા મોરબીની જનતા પાસેથી અંદાજિત 14 કરોડથી વધુ રૂપિયાનો ટેક્સ ઉઘરાવવામાં આવ્યો છે। જો એક વરસાદની અંદર મોરબી શહેરની આ પરિસ્થિતિ હોય તો સમજી શકાય કે આગામી દિવસોમાં વધુ વરસાદ પડશે ત્યારે મોરબીની પરિસ્થિતિ શું થશે। ત્યારે મોરબી મહાનગરપાલિકાના કમિશનરને આપના વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છું કે આપ જે નાના વેપારીઓના બોર્ડ જે લાગેલા છે હટાવવામાં વ્યસ્ત છો, ત્યારે નાના વેપારીઓના બોર્ડ હટાવવા, લારીઓ હટાવી એના કરતા મોરબીના લોકોનો મૂળ પ્રશ્ન લાઇટ, પાણી અને રસ્તા છે। જ્યારે રસ્તા તો એકદમ કથળી ગયેલી હાલતમાં છે, તો તાત્કાલિકના ધોરણે આ રસ્તાઓને સમારકામ કરવામાં આવે, રિફર્સિંગ કરવામાં આવે કે જેથી કરીને મોરબીના લોકો વ્યવસ્થિત રીતના ચાલી શકે। આપના વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છું કે મોરબીની જનતા અને વેપારીઓ જો કોંગ્રેસ પક્ષની સાથે અમારી સાથે ખભા મિલાવીને કામ કરશે તો આગામી દિવસોમાં અમારી સાથે જોડાશે તો અમે એના માટે તમામ પ્રકારની લડત કરવા માટે તૈયાર છીએ। કોઈ પણ પ્રકારની લડત કરવી હોય, લોકોનો અમને આશીર્વાદ મળશે તો લોકોને સાથે રાખીને અમે આંદોલન પણ કરીશું।